મિત્રો, અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ હવે ખુલ્લા યુદ્ધમાં બદલાઈ ચૂક્યો છે. રસ્તાઓ પર અને મિલિટરી બેઝ પર ટાર્ગેટ હુમલા શરૂ થઈ ગયા છે. ગઈકાલે જ અમેરિકાએ ઈરાનના કેસ આઇલેન્ડ પર મોટો એર ડિફેન્સ હુમલો કર્યો હતો. આ હુમલાના જવાબમાં ઈરાને કુવેત અને બહેરીનમાં આવેલા અમેરિકાના સૈન્ય મથક પર વળતો પ્રહાર કર્યો છે. પશ્ચિમી મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં આ હુમલાનું મોટું નુકસાન પણ જોઈ શકાય છે. કુવૈતના અલી અલ સાલેમ એરબેઝ પર ઈરાનના હુમલાથી અમેરિકાના હેગર સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. આ એ જ એરબેઝ છે જ્યાં ગયા અઠવાડિયે પણ ઈરાને હુમલો કર્યો હતો, જેમાં 5 અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા. ઈરાને આ વખતે કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 1 પર નિશાન બનાવ્યું છે. ડ્રોન હુમલાના કારણે એરપોર્ટની છતમાં મોટું ગાબડું પડી ગયું છે અને ત્યાં ચારે તરફ માત્ર ધુમાડો અને તૂટેલા કાચ દેખાઈ રહ્યા છે. કુવૈત સરકારના સત્તાવાર અહેવાલ મુજબ આ ઈરાની ડ્રોન હુમલામાં ત્યાં કામ કરતા એક ભારતીય નાગરિકનું દુઃખદ મોત થયું છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે અને 63 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાય લોકોની સ્થિતિ ગંભીર હોવાનું ભારતીય દૂતાવાસે જણાવ્યું છે. આ હુમલા બાદ કુવૈત એરપોર્ટ પર તમામ ફ્લાઇટ ઓપરેશન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો છે કે તેણે આ તમામ હુમલા નિષ્ફળ બનાવ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તસવીરો અમેરિકાના આ દાવાને ખોટો સાબિત કરે છે. આ યુદ્ધની સીધી અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. દુનિયાભરના શેર બજારોમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદી તરફ ધકેલાઈ રહી છે. બીજી તરફ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સાફ કહી દીધું છે કે જ્યાં સુધી તેઓ પોતાના સૈન્ય લક્ષ્યો હાંસલ નહીં કરે ત્યાં સુધી યુદ્ધ રોકાશે નહીં. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ફોન પર તીખી ચર્ચા થઈ હોવાના અહેવાલો પણ સામે આવી ચૂક્યા છે. ટ્રમ્પે નેતન્યાહુને લેબનાન પર હુમલો ન કરવા માટે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. જોકે બાદમાં બંને નેતાઓએ આ વિવાદને આંતરિક બાબત ગણાવીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને યુદ્ધની લેટેસ્ટ અને નિષ્પક્ષ માહિતી પહોંચાડવામાં આવે છે અને ભારતીય રાજનીતિ સાથે જોડાયેલી નિષ્પક્ષ માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવે છે. બેલ આઇકન પર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, બીજી તરફ ઈરાન પણ દરિયાઈ મોરચે પીછેહટ કરવા તૈયાર નથી. ઈરાને લેબરિયાના ફ્લેગવાળા એટલે કે ઝંડાવાળા એક માલવાહક જહાજ પર મિસાઇલ હુમલો કર્યો છે. ઈરાનનો દાવો છે કે આ જહાજનું સંચાલન કરતી કંપનીમાં અમેરિકા અને ઇઝરાયલનું મોટું રોકાણ જોડાયેલું છે. આ સાથે જ ઈરાને બહેરીનમાં આવેલા અમેરિકન નૌસેનાના 5મા બેડાના હેડક્વાર્ટર અને હેલિકોપ્ટર બેઝને પણ નિશાન બનાવ્યા હોવાની જાહેરાત કરી છે. આ હુમલાના જવાબમાં અમેરિકાએ પણ જવાબી કાર્યવાહી કરી છે અને ઈરાની બંદર તરફ જઈ રહેલા એક ઓઇલ ટેન્કર પર હેલફાયર મિસાઇલથી હુમલો કર્યો છે. આ દરિયાઈ યુદ્ધ હવે સંપૂર્ણપણે સ્ટેટ ઓફ હોર્મઝ પર કેન્દ્રિત થઈ ગયું છે. ઈરાનના કડક આર્થિક અને સૈન્ય બ્લોકેટને કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ લાઇનો ઠપ થઈ રહી છે. ઈરાનનો નિયમ ન માનનાર જહાજો પર હુમલો થઈ રહ્યો છે તો ઈરાન તરફ જતા જહાજો પર અમેરિકા પ્રહારો કરી રહ્યું છે. જોકે ઓમાનનો સમુદ્ર એટલો વિશાળ છે કે અમેરિકાની નૌસેના માટે દરેક જહાજ પર નજર રાખવી અશક્ય સાબિત થઈ રહી છે. આ વૈશ્વિક તણાવના કારણે ખાડી દેશોના સંગઠન જીસીસીએ કુવૈત અને બહેરીન પર થયેલા હુમલાની આકરી નિંદા કરી છે અને તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. મિત્રો, આ વૈશ્વિક તણાવ વચ્ચે અમેરિકા અને તેના સાથી દેશોની ન્યુક્લિયર પોલિસી એટલે કે પરમાણુ નીતિ પણ બહુ મોટા વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં ચેતવણી આપી છે કે તેઓ કોઈ પણ કિંમતે ઈરાનને પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ આગળ વધવા નહીં દે. આ ધમકીના જવાબમાં ઈરાને પણ સ્પષ્ટ કહી દીધું છે કે તે પોતાની ઘરેલું ઉર્જા જરૂરિયાતો માટે આ પ્રોગ્રામ ચાલુ રાખશે, કારણ કે તેઓ કોઈ પણ પરમાણુ બોમ્બ બનાવી રહ્યા નથી. બંને પક્ષો વચ્ચે વાતચીતના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને હવે આ લડાઈ માત્ર આર્થિક પ્રતિબંધો સુધી સીમિત નથી રહી.
પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર લશ્કરી સંઘર્ષમાં ફેરવાઈ ગઈ છે. રક્ષણ નિષ્ણાંતોના મતે આ યુદ્ધ જો આગામી 6 મહિના સુધી આ જ રીતે ચાલતું રહેશે તો વૈશ્વિક અર્થતંત્ર સંપૂર્ણપણે ભાંગી પડશે. માત્ર પશ્ચિમી દેશો જ નહીં પરંતુ ભારત સહિત દુનિયાના તમામ વિકાસશીલ દેશોનો આર્થિક સ્થિતિ અત્યારે ડગમગી રહ્યો છે. આપણો દેશ ભારત પોતાની જરૂરિયાતનું 80%થી વધુ ક્રૂડ ઓઇલ વિદેશથી ઇમ્પોર્ટ એટલે કે આયાત કરે છે. જો આ ખાડી યુદ્ધ લાંબુ ચાલશે અને તેલનો સપ્લાય ખોરવાશે તો તેની સૌથી મોટી અને સીધી આર્થિક માર ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે. તેથી જ અત્યારની આર્થિક પરિસ્થિતિમાં દરેક દેશે બહુ સમજી વિચારીને આગળ વધવું પડશે. આ દરમિયાન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાને એક મોટો ઝટકો આપતા કહ્યું છે કે અત્યાર સુધી મળેલી સૈન્ય મદદ માટે તેઓ અમેરિકાનો આભાર માની રહ્યા છે નેતન્યાહુ, પરંતુ હવે ઇઝરાયલને કોઈની મદદની જરૂર નથી અને તેઓ પોતાની લડાઈ એકલા હાથે લડી શકે છે. ઇઝરાયલના કડક વલણથી અમેરિકાની મુદ્દલગીરી બેકૂટ પર આવી ગઈ છે. પશ્ચિમી દેશોના સંગઠન નેટોએ પણ આ મામલે પોતાને થોડું અલગ કરી દીધું છે. એટલે કે નાટોએ પણ અમેરિકાથી અને અન્ય દેશોથી અલગ કરી લીધું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો અત્યારે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે અને દુનિયા એક બહુ મોટા આર્થિક સંકટ તરફ આગળ વધી રહી છે. આખા ગ્લોબલ જીઓપોલિટિકલ્સ અને યુદ્ધની પરિસ્થિતિ પર તમારું શું કહેવું છે? શું આ મહાયુદ્ધ વૈશ્વિક મંદીનું કારણ બનશે? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. અને જતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો અને કમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂર જણાવજો. અને એપિસોડ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.